જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 10માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 30 થી 35 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 36 થી આગળ વધીએ તો લેક્ચર નંબર 11 પ્રશ્ન નંબર 36. પ્રશ્ન નંબર 36 નું વિધાન આ રીતનું છે, જરા ધ્યાન રાખજો. બોલો, પ્રેરક અસર ની વ્યાખ્યા અને પ્રકાર જણાવો અથવા સમજાવો. ધ્યાન રાખજો, એ જણાવો કરતાં સમજાવો વધારે યોગ્ય રહેશે. તો આપણે આ વસ્તુને બીજી જ રીતે શીખીએ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની રીતે નહીં. ધ્યાન રાખજો, એક સોસાયટીમાં 10 મકાન છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર. આપણે ચલો બહુ વધારે નથી કરવા. હવે આ સોસાયટીમાં આ 7 નંબરના મકાનમાં એક દારૂડિયો વ્યક્તિ રહે છે. ધ્યાન રાખજો, એક દારૂડિયો વ્યક્તિ રહે છે અને 1 નંબરના મકાનમાં એક સંત રહે છે. સંત એટલે સજ્જન વ્યક્તિ રહે છે. આપણે સંત નહીં કહીએ, કારણ કે સંતની વ્યાખ્યા અત્યારે વર્તમાન સમયમાં બદલાઈ ગઈ છે, બરોબર? તો એક સજ્જન વ્યક્તિ રહે છે, સજ્જન પ્રામાણિક વ્યક્તિ રહે છે. બોલો, હવે તો આ બંનેની અસર આ પાડોશીઓ ઉપર થશે. બોલો, આમાંથી કયા નંબરના વ્યક્તિની દારૂડિયો બનવાની શક્યતા વધારે છે? તો આ દારૂડિયો બનવાની શક્યતા સૌથી વધુ છે. આની દારૂડિયો બનવાની શક્યતા સૌથી વધુ છે, જ્યારે આની દારૂડિયો બનવાની શક્યતા સૌથી ઓછી છે. સમજો. એવી રીતે બોલો, અહીંયા હું વાત કરું તો આની સજ્જન બનવાની શક્યતા બોલો કેવી છે? વધારે છે. જ્યારે આની વિચારો તો સજ્જન બનવાની શક્યતા ઓછી છે. તો આ અસરને જો સોસાયટીમાં પાડોશીની અસર આપણા સંસ્કારો ઉપર પડતી હોય તો કાર્બનિક સંયોજનોમાં પણ આવેલા ક્રિયાશીલ સમૂહોની એના લક્ષણોની અસર કાર્બન શૃંખલાના કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન નામના બચ્ચા ઉપર પડતી હોય છે. એટલે કે ટૂંકમાં કાર્બન અને પરિવાર ઉપર પડતી હોય છે. આ અસરને જ પ્રેરક અસર. અહીંયા બોલો, આ દારૂ આમાં શું થાય ખબર છે? આ વ્યક્તિ રોજ દારૂ પીતો હોય. રોજ દારૂ પીતો એટલે શું થાય? બાજુમાં જે નાના છોકરાને જોતા હોય, નાના છોકરાઓ જોતા હોય કે દારૂ પીવે છે. હવે ધીમે ધીમે એના ઘરે જતા હોય તો પછી કોઈક દિવસ પેલું ઢાંકણું સૂંઘે અને પછી એમ કરતાં કરતાં તો દારૂડિયો બનવાની શક્યતા ત્યાં વધી જાય. સામે અહીંયા શું થાય? ભાઈ, બનશે જ એવું નથી કહેતો, બનવાની શક્યતા વધે છે. સમજો, જરૂરી નથી કે બધા જ દારૂડિયા બની જાય, પણ એ શક્યતા, એ માહોલ એને એ દારૂડિયો બનવા માટે પ્રેરશે. તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે. આપણે હવે જોઈશું. ધ્યાન રાખજો, હું સીધું ઉદાહરણ લઈને જ સમજાવીશ. આપણે લખાણ નથી લખવાનું. લખાણ લખવા જઈએ છીએ ને એમાં તમે થોડા કન્ફ્યુઝ થાવ છો. એના કરતાં સીધું જ સમજૂતી લઈએ. તો ધ્યાન રાખજો, અહીંયા હું બે આકૃતિ દોરું છું, બરોબર? 2 આકૃતિ દોરું છું. એક જ મિનિટ હો, મારે તમને તમારી રીતે પાછું સમજાવવું પડશે ને. તમારી રીતે એટલે ઉદાહરણ વિચારવું પડશે. ચલો, હું ચોપડીનું જ ઉદાહરણ લઉં છું એટલે તમને મુશ્કેલી ઓછી પડે, બરોબર? આપણે અહીંયા 3 કાર્બન અને ચોથો ક્લોરીન વાળું ઉદાહરણ અથવા તો હેલોજન વાળું ઉદાહરણ લઈએ. ધ્યાન અહીંયા રાખજો, હું અહીંયા ખબર પડે એટલે થોડું મોટી આકૃતિ દોરીશ. અહીંયા ધારો કે ક્લોરીન જોડાયેલો છે, બરોબર? બાકીના શું છે? હાઇડ્રોજન. ધ્યાન રાખજો, આને બહુ જ ઈમાનદારીથી સમજજો. બીજું એક ઉદાહરણ લઉં. અહીંયા માત્ર તમને ખબર પડે ને એ માટે જ હું આ ઉદાહરણ લઉં છું. ભાઈ, આવું ઉદાહરણ છે, શક્ય છે, પણ આપણા બહુ જ ઓછા રેર કેસમાં છે. ચલો, આ 2 ઉદાહરણ છે. બોલો, પહેલાનું નામ શું થશે?
પહેલાનું નામ શું થશે? તો ક્લોરોપ્રોપેન. ક્લોરોપ્રોપેન થશે. આનું નામ થશે સોડિયમ, જોજો મિથાઇલ સોડિયમ. એમ આમાં કશું કંઈ નામકરણ થતું નથી, મિથાઇલ સોડિયમ, બરાબર. અથવા તો આવી રીતે બધા નામ આવશે આનું મિથાઇલ નહીં, પ્રોપાઇલ સોડિયમ, બરાબર. 3 કાર્બન છે. હવે ધ્યાન અહીંયા રાખો. બોલો આમાં કયો બંધ સક્રિય છે ને આમાં કયો બંધ સક્રિય છે? તો જોજો આ જેટલા હે એટલા વાળા જરૂરત છે. આ તો 2 એકના એક જ છે. ખેંચમતાણ ક્યાં ચાલી રહી છે અહીંયા? ભાઈ જો હું તમને એક વસ્તુ કહું છું, હું જે શબ્દો વાપરું છું એ જ શબ્દો યાદ રાખજો. જો જીનીટના MCQ સોલ્વ કરવા હોય તો તમારે કોઈ પણ MCQ સોલ્વ કરવો હોય તો તમારે નક્કી કરવું પડશે, પ્રક્રિયા પૂર્ણ કરવી હોય તો નક્કી કરવું પડે કે આમાં કયો બંધ સક્રિય છે. સક્રિય બંધ પ્રક્રિયા કરે તો બોલો અહીંયા જેટલા હે એટલે કી જરૂરત હે. કાર્બન પાસે 4 છે ને 4ની જરૂર છે, હાઇડ્રોજન પાસે 1 છે ને 1ની જરૂર છે. એટલે આ લોકો ઝઘડે નહીં, એ શાંતિથી ભાગીદારી કરીને જીવતા હોય. જ્યારે અહીંયા તો આને 7 છે ને 1ની જ જરૂર છે એટલે દાદાગીરી કરશે, આની જોડેથી લઈ લેશે એટલે શું થશે? બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ એની તરફ આકર્ષાયા. બોલો એની તરફ આકર્ષાયા એટલે અહીંયા શું થયું? માઇનસ ઋણ વીજભાર, અહીંયા ધન વીજભાર થયો. હવે શું થયું જુઓ તો દેખાઈશ. તો આ દારૂડિયાએ આને દારૂ પીતા શીખવાડ્યો. કેમ? તો એની વિદ્યુત ઋણતાના કારણે આ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષાય તો એને ઋણ વીજભાર ધારણ કર્યો, આને ધન કર્યો. હવે ધન વીજભાર ધારણ થાય એટલે શું કરે? એ ઋણ વીજભારને આકર્ષે. તો એ ઋણ વીજભાર હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ જ છે તો બોલો એને આકર્ષે. પણ આના કરતાં એની આકર્ષવાની ક્ષમતા ઓછી હશે. એટલે કે આ રોજની 1 બોટલ દારૂ પીતો હોય તો હજુ 1 પેગ જ પીતો હશે અથવા તો 2 પેગ જ પીતો હશે. હવે એની અસર અહીંયા આવી તો જો હું અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે હું 3 ડેલ્ટા લખું છું. મેં 3 એરો કર્યા. અહીંયા +3 ડેલ્ટા પેદા થયો, અહીંયા -3 ડેલ્ટા પેદા થયો. બોલો આ બાજુ 2 જ ગયા, એમાંથી કેટલા નાબૂદ થયા? 1. 2 નાબૂદ થયા તો અહીંયા કેટલા પેદા થશે? હવે 2 ડેલ્ટા. અહીંયા 2 ડેલ્ટા પેદા થયા. કેમ? તો 2 ઇલેક્ટ્રોન જ ગયા છે. જુઓ સમજ્યા? અહીંયા આપણે અહીંયા નાબૂદ થયાની ચર્ચા નથી કરવાની. કમ્પ્લીટ શું થશે? તો અહીંયા કમ્પ્લીટ. હવે એના કારણે આ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાશે, પણ આના કરતાં આની આકર્ષવાની ક્ષમતા ઓછી હોય એટલે બોલો અહીંયા પ્લસ ધન વીજભાર પેદા થાય. અહીંયા પ્લસ ધન વીજભાર પેદા થશે. ખબર પડી? ક્લિયર? કમ્પ્લીટ? હા. તો ટૂંકમાં અહીંથી આ તરફ જઈએ એમ વીજભાર શું થતો જાય? બોલો અહીંયા પ્રેરક અસર 3 ગણી હતી, એનાથી ઓછી 2 ગણી થઈ, એનાથી ઓછી. તો આને કહેવાય, જો ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષતો હોય દાખલ થયેલો સમૂહ તો એને કહેવાય ઋણ પ્રેરક અસર. શું કહેવાય? ઋણ પ્રેરક અસર. ઋણ એટલે ઋણ વીજભારને પોતાની તરફ ખેંચતો હોય તો ઋણ વીજભાર, ઋણ પ્રેરક અસર. હવે અહીંયા વિચારો, બોલો અહીંયા શું થશે? તો સોડિયમ તો દાતા છે અને કાર્બન કરતાં એની વિદ્યુત ઋણતા વધારે છે. બોલો શું થશે? અહીંયા ધારો કે 3 ઇલેક્ટ્રોન આમ આપ્યા તો અહીંયા શું થશે? તો આપણે વિચારીએ કે 3 પ્લસ ડેલ્ટા પેદા થયા, કારણ કે આને ઇલેક્ટ્રોન આપ્યા છે. તો અહીંયા શું થશે? -3 ડેલ્ટા પેદા થશે. શું થશે? -3 ડેલ્ટા પેદા થશે. હવે એનાથી આગળ જઈએ તો આ માઇનસને શું કરશે? આ ઋણ વીજભાર થયો આ કાર્બન ઉપર, આ ઋણ વીજભાર છે, ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર. તો બોલો એને ધક્કો મારશે, એની ઉપર અપાકર્ષણ લાગશે તો અહીંયા -2 ડેલ્ટા પેદા થશે. એ આ ઇલેક્ટ્રોનને ધક્કો મારશે તો અહીંયા - ડેલ્ટા પેદા થશે. બરોબર. હવે આપણે આ સમજ્યા શા માટે? ચલો હવે આપણે આ સમજ્યા શા માટે, આ પ્રેરક અસર કેમ સમજ્યા એ સમજવાનું છે. ધ્યાનથી જોજો. દાખલા તરીકે હું આની Cl- સાથે પ્રક્રિયા કરું છું. Cl સાથે પ્રક્રિયા, ચલો Cl સાથે કરું, Cl+ સાથે પ્રક્રિયા કરું છું. જોજો 2 ઓપ્શન, પહેલો Cl+ સાથે, પછી Cl-. બોલો આ Cl+ આમાંથી કોને સરળતાથી આ જોજો એ Cl ને તો ઊભો નહીં કરે કારણ કે એના સમાજનો છે. એ દાદાગીરી ક્યાં કરશે? હાઇડ્રોજન ઉપર. તો આ Cl હવે ક્યાં દાખલ થશે? વિચારો તો, વિચારો. આ Cl+ ક્યાં દાખલ થશે? તો ધ્યાન અહીંયા. હવે આ પ્રેરક અસરના અહીંયા નહીં, અહીંયાય થાય, અહીંયા પણ થાય. બરોબર. તો
તો આ પ્રેરક અસરના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ આમ આવે છે, એનો મતલબ શું થયો? બંધ ટૂંકો બને છે. શું થાય છે? બંધ ટૂંકો બનતો જાય છે, ખેંચે જાય એમ. આની અસરના કારણે બંધ કેવો થતો જાય? ટૂંકો. તો હવે વિચારો શું થાય? વિચારો. તો ટૂંકો બન્યો તો આ 3 બંધ છે, 1 નંબર 2 નંબર ને 3 નંબર. બોલો સૌથી ટૂંકો બંધ કયો? તો 3 નંબરનો, એટલે કે આ બધા આ બે નંબરના, આના 3 1 નંબરના. તો આ સૌથી ટૂંકો થયો, આ એનથી લાંબો થયો, આ એનથી લાંબો થયો. હવે આપણે અહીંયા Cl+ દાખલ કરવો છે. તો બોલો Cl+ સહેલાઈથી ક્યારે દાખલ થાય? જો હાઇડ્રોજન પ્લસ વીજભાર સ્વરૂપે દૂર થાય તો આ 3માંથી કયો હાઇડ્રોજન સરળતાથી પ્લસ વીજભાર સ્વરૂપે દૂર થશે? આમાંથી કયો હાઇડ્રોજન સરળતાથી પ્લસ વીજભાર સ્વરૂપે દૂર થશે? બોલો. તો આ થવો જોઈએ, કારણ કે આ બંધ ટૂંકો બન્યો એટલે H+ મુક્ત થવાની શક્યતા વધી. H+ મુક્ત થવાની શક્યતા વધી. કમ્પ્લીટ. તો બોલો આ દાખલ થશે કયા કાર્બન ઉપર? તો ત્રીજા કાર્બન ઉપર. કયા કાર્બન ઉપર? ત્રીજા કાર્બન ઉપર. કમ્પ્લીટ. ત્યાં H+ મુક્ત થવાની શક્યતા વધી ગઈ. અહીંયા હજુ લાંબો છે એટલે H+ મુક્ત થવાની શક્યતા ઓછી છે. ચલો હવે આપણે આ પ્રક્રિયા Cl- સાથે કરીએ. તો Cl- સાથે કરીશું. જો Cl+ સાથે કરીશું ને એટલે કઈ પ્રક્રિયા થશે? ઇલેક્ટ્રોન અનુરાગી થશે. કઈ થશે? ઇલેક્ટ્રોન અનુરાગી. બોલો આમાં કેન્દ્રાનુરાગી થશે. કઈ થશે? કેન્દ્રાનુરાગી. કારણ કે આ કેન્દ્રને જોઈને, એટલે કે હવે શું? હવે જોજો તો અહીંયા આ Cl- ક્યાં જવા પ્રયત્ન કરશે? તો જ્યાં હાઇડ્રોજન ધન વીજભાર લીધા વગર, એટલે કે લઈને છૂટો પડવા, સોરી મારી ભૂલ થઈ, ઇલેક્ટ્રોન લઈને, એટલે કે એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જાય છે તો આ લઈને જવો જોઈએ. તો બોલો આ 3માંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જવાની શક્યતા કોની વધારે છે? આ બંધ. અહીંયા ધ્યાન રાખજો, હું 3 બંધ દોરું છું. 3 બંધ છે મારી પાસે. આય કાર્બન, આય કાર્બન, આય કાર્બન. બોલો તો આ બંધ ટૂંકો કેમ થયો? આ પ્રેરક અસરના કારણે. એટલે શું થયું? હવે આની પ્રેરક એટલી અસર વધારે છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા રહે અને આ પ્લસ ડેલ્ટા સ્વરૂપે, બરોબર, એમાં આટલી જ અસર થાય, આમાં આટલી જ અસર થાય. તો બોલો અહીંયા આ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડવાની સંભાવના વધી ગઈ. લઈને છૂટો પડવાની સંભાવના વધી. ખબર પડી. તો આ Cl- ક્યાં હુમલો કરશે? 1 નંબરના કાર્બન ઉપર, 1 નંબરના હાઇડ્રોજનને દૂર કરશે. કમ્પ્લીટ. તો આવું બધું તમારે જે પ્રક્રિયા ક્યાં થશે એ સમજવા માટે આ પ્રશ્નો મહત્વના છે. ચલો હવે નીચે વિચારો. ચલો દાખલા તરીકે હું અહીંયા Cl+ની પ્રક્રિયા કરું અને Cl- ની કરું. બોલો આ ઋણ પ્રેરક અસરની અસર અહીંયા થાય, એકલી કાર્બન શૃંખલામાં નહીં, એના હાઇડ્રોજન બંધ, સોરી અહીંયા સિંગલ થશે. બોલો હાઇડ્રોજન બંધ ઉપર એ થાય. તો આ બંધ કેવો થયો? સૌથી લાંબો. આ સૌથી ટૂંકો થયો. કેમ ભાઈ? ખબર પડી. આને ઇલેક્ટ્રોનને ધક્કો આમ માર્યો તો ઇલેક્ટ્રોન આમ ગયા એટલે બંધ લાંબો થયો. તો સૌથી લાંબો, આ મધ્યમ લાંબો અને આ સૌથી ટૂંકો, કારણ કે અહીંયા સુધી અસર થતી નથી. અહીંયા સુધી અસર થતી નથી. તો હવે Cl+ની તો પ્લસ લાંબો હોય તો પ્લસ સરળતાથી છૂટો પડે કે ટૂંકો હોય તો ટૂંકો હોય. તો બોલો અહીંયા Cl+ કયા નંબર ઉપર હુમલો કરશે? તો 1 નંબર ઉપર. કારણ કે આ સૌથી ટૂંકો છે. ટૂંકો હોય ત્યાં H+ મુક્ત થવાની શક્યતા વધી જાય. બોલો Cl- પ્રક્રિયા કરીએ તો કોની ઉપર હુમલો કરશે? બોલો ખબર પડી. તો આ પ્રેરક અસર આપણે શા માટે ભણીએ છીએ? ખ્યાલ આવ્યો? ખબર પડી કે નહીં શા માટે ભણીએ છીએ આપણે? તો કોઈ પણ પ્રક્રિયામાં હુમલો કરનાર પ્રક્રિયા ક્યાં હુમલો કરશે એ આપણે નક્કી થશે. હવે આ પ્રેરક અસર ત્રીજા કાર્બન સુધી અસરકારક હોય છે. કયા કાર્બન સુધી? ત્રીજા કાર્બન. એના પછી એની અસર હોતી નથી. બોલો કમ્પ્લીટ. તો આખી થિયરી મેં તમને સમજાવી દીધી. હવે હું શબ્દોમાં અહીંથી જ તમને આ જ વસ્તુ ઉપરથી શબ્દોમાં લખતા શીખવાડીશ. તમારે જોવાનું છે, સાંભળવાનું છે. બોલો કાર્બનિક સંયોજનની હાઇડ્રોકાર્બન શૃંખલાના કોઈ કાર્બન પરમાણુ સાથે, કાર્બનિક સંયોજનની હાઇડ્રોકાર્બન શૃંખલાના કોઈ કાર્બન પરમાણુ સાથે કાર્બન કરતાં વધુ વિદ્યુતઋણ અથવા કાર્બન કરતાં ઓછો વિદ્યુતઋણ પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાયેલો હોય તો તેવો બંધ ધ્રુવીય બને છે. જો આ ધ્રુવીય બન્યો અને તે બંધની ધ્રુવીય અસર તે કાર્બન શૃંખલાના છેડાના કાર્બન સુધી પ્રસરે છે. તે બંધની ધ્રુવીય અસર આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, જો આ માઇનસ ડેલ્ટા તો રહ્યો જ, પણ એ ધ્રુવીય અસર છે કે અહીંયા સુધી પ્રસરી. જુઓ આ અસરને પ્રેરક અસર કહે છે.
આ અસરને તો આમાંથી ને આમાંથી જ આપણે આટલું કર્યું ને હવે આમાંથી જોઈ જોઈને લખવાનું. ફરીથી બોલો. કાર્બનિક સંયોજનની કાર્બન શૃંખલાના કોઈ કાર્બન પરમાણુ સાથે કાર્બન કરતાં વધુ વિદ્યુતઋણ અથવા કાર્બન કરતાં ઓછો વિદ્યુતઋણ પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાયેલો હોય તો તેવો બંધ ધ્રુવીય બને છે અને તે બંધની ધ્રુવીય અસર તે કાર્બન શૃંખલાના છેડાના કાર્બન સુધી પ્રસરે છે, પરંતુ તેની અસરકારકતા ત્રીજા કાર્બન સુધી હોય છે, પછી આગળ એની અસરકારકતા રહેતી નથી. આ અસરને પ્રેરક અસર કહે છે. હવે પ્રેરક અસરના પ્રકાર બોલો. પ્રેરક અસરના બે પ્રકાર દેખાય છે, મેં અહીંયા લખી જ દીધા છે. જો જોડાયેલો પરમાણુ કે પરમાણુ સમૂહ કાર્બન કરતાં વધુ વિદ્યુતઋણ હોય તો એને ઋણ પ્રેરક અસર. જો જોડાયેલો સમૂહ પરમાણુ કે પરમાણુ સમૂહ કાર્બન કરતાં વધુ વિદ્યુતઋણ હોય, એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હોય તો એ ઋણ પ્રેરક અસર. અને જો કાર્બન તરફ ધક્કો મારતો હોય, એટલે કે કાર્બન કરતાં ઓછો વિદ્યુતઋણ હોય તો એને કહેવાય ધન પ્રેરક અસર. બોલો, કમ્પ્લીટ, ક્લિયર? ચલો, હવે તો બંને વસ્તુ આપણે શીખી ગયા. હવે શીખવાનું શું રહ્યું? ધ્યાન રાખજો અહીંયા ફરીથી આ વ્યાખ્યામાં. તો જો વધુ વિદ્યુત ઋણ હોય તો જે તે પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર ધન વીજભાર પેદા થાય છે. જે તે પરમાણુ કે પરમાણુ સમૂહ ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પરમાણુ ઉપર ધન વીજભાર પેદા થાય છે. આ અસરને કઈ અસર કહે છે? ઋણ પ્રેરક અસર. એની જગ્યાએ જે તે પરમાણુ કે પરમાણુ સમૂહ ઉપર ધન વીજભાર અને કાર્બન પરમાણુ ઉપર ઋણ વીજભાર પેદા થતો હોય તો એને ધન પ્રેરક અસર કહે છે. ટૂંકમાં જે તે સમૂહ ઉપર કયો વીજભાર પેદા થાય છે એના આધારે આને ધન પ્રેરક અસર. જો ધન વીજભાર પેદા થતો હોય તો ધન પ્રેરક, ઋણ વીજભાર પેદા થતો હોય તો ઋણ પ્રેરક. હવે આપણને એ ખબર છે ધન વીજભાર ક્યારે પેદા થાય તો જો જોડાયેલો પરમાણુ કે પરમાણુ સમૂહ કાર્બન કરતાં ઓછો વિદ્યુત ઋણ હોય તો એ ધન પ્રેરક અસર, વધુ વિદ્યુત ઋણ હોય તો ઋણ પ્રેરક અસર. ચલો, હવે આપણે આપણા જે અભ્યાસક્રમના સમૂહો છે એ સમૂહોમાંથી કયા સમૂહો ધન પ્રેરક અસર દર્શાવે છે અને કયા ઋણ પ્રેરક અસર દર્શાવે છે એ આપણે જોવાનું છે. અને એમની ધન પ્રેરક અને ઋણ પ્રેરક અસર દર્શાવવાની વૃત્તિનો ક્રમ પણ યાદ રાખવાનો છે. તો ધ્યાન રાખજો, પહેલું આપણે લઈશું ઋણ પ્રેરક અસર નો ક્રમ સીધો જ લખી દઈશ. એવી રીતે ધન પ્રેરક અસરનો ક્રમ, વિવિધ સમૂહોની ઋણ પ્રેરક અસર અને ધન પ્રેરક અસરનો ક્રમ. તો ધ્યાન રાખજો, એના માટે મેં એક ટ્રીક બનાવેલી છે જે તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. અને એ ટ્રીક છે એમોના ચાન્સે, ધ્યાન અહીંયા રાખો, અહીંયાથી લખું છું, એમોના ચાન્સે સોચો ચૂહા કોકલ ભેગું લખજો, કોકલ ચોર કો નહીં, फूलकली बहार आई, और ओ एमा बरोबर एमा फी आल्की हा कम्प्लीट. તો હવે આપણે આ સમૂહો, આ ટ્રીક યાદ રાખવાની છે. એમોના ચાન્સે સોચો, એમોના એટલે એમના ચાંદથી સોચો કે ચૂહા કોકલ ચોર કો નહીં, ફૂલકલી બહાર આવી. જોજો આમાં આમ અલ્પવિરામ કરશો ને તો તમને યાદ રહેશે. આને હનુમાન ચાલીસા સમજીને દિવસમાં 4 વખત પાઠ કરવાનું. અને બરોબર, હનુમાનજી પેપર લખવા નહીં આવે, આ લખવામાં મદદ કરશે. તો એમના ચાન્સે સોચો. એમ એટલે એમોનિયમ સમૂહ, આપણે એમના જ લખીએ તોય ચાલીએ, પણ એમો લખીએ છીએ. તો એમોના ચાન્સે સોચો ચૂહા को कल चोर नहीं, फूलकली बहार आई, और ओह एमा फी आल्की हा. આ રીતે આખું વાક્ય નહીં યાદ રહે, તમે એને ચોપાઈ બનાવીને યાદ રાખશો તો જોજો. પહેલો NH2 સમૂહ, કયો સમૂહ? એટલે સોરી, NH3 એમોનિયમ કીધો મેં, તો NH3 પ્લસ સમૂહ એ સૌથી વધુ ઋણ પ્રેરક અસર દર્શાવે છે, બરોબર. પછી NO2 સમૂહ,
એનથી ઓછી, પછી ચાંદ એટલે કે CN એનથી ઓછી, પછી તો ચાંદ સે, બરોબર, સોચો તો સે વધારાનો છે, સો એટલે SO3H, SO3H, પછી ચો એટલે CHO, પછી ચૂહા તો COOH, પછી કોકલ તો COCl, પછી ચોર તો COR, પછી કો નહીં તો CONH2, બરોબર. પછી ફૂલ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. અહીંયા આગળ લાઈન કરવાની ભાઈ આ વિસ્થાપિત સમૂહ તરીકે. ઓર ઓહ એમાં હવે NH2 આવશે. જોજો આ એમઓ અને એમાં એટલા માટે લખેલું છે. પછી ફિનાઇલ ચક્ર એટલે કે C6H5, C6H5. પછી આલ્કી એટલે કે C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ, અને છેલ્લે હાઇડ્રોજન આવે. તો ફરીથી બોલો, એમોના ચાંદ સોચો, સે કાઢી નાખશો તો ચાલશે, કોઈ જરૂર નથી. એમોના ચાંદ સોચો, એમોના ચાંદ સોચો. ચૂહા કોકલ ચોર નહીં, અરે ચૂહા કોકલ ચોર કો નહીં, એમ ચૂહા કોકલ ચોર કો નહીં. ફૂલ કલી બહાર આવી, ઓ ઓર અરે ઓર ઓહ, જોજો અહીંયા ઓર પહેલું છે પછી ઓ છે, એમાં ફી આલ્કીહા, બરોબર, એમાં ફી આલ્કીહા. ચલો ધન પ્રેરક અસર તો ધ્યાન અહીંયા રાખજો. હવે ધન પ્રેરક અસર માટે સિમ્પલ ટ્રીક છે. 321 મિથાઇલ. શું છે? 321 મિથાઇલ. આ 300 એટલે તૃતીયક, 30R ઇઝ ગ્રેટર દેન 20R ઇઝ ગ્રેટર દેન 10R. તો 30R એટલે એવો આલ્કાઇલ સમૂહ કે જેમાં તૃતીયક કાર્બન એક ક્રિયાશીલ સમૂહ છે, બરોબર. તો આટલો આ 30R. પછી અહીંયા ગમે એટલી કાર્બન શૃંખલા લાંબી હોય તો એની અસર થાય પાછી, બરોબર. તો આપણે પણ ઓછામાં ઓછું બોલો, આ તૃતીયક કાર્બન થયો. જે કાર્બન સાથે અન્ય 3 કાર્બન જોડાયેલા હોય એને તૃતીયક કાર્બન. એવી રીતે બોલો, અહીંયા શું કરીશું તો CH3 અહીંયા H જ રાખીશું અને RE, બરોબર. એવી રીતે તો CH3 CH2 અને આ તો CH3 છે જ. તો બોલો ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર ખબર પડી ગઈ. બોલો ધન પ્રેરક અસર તો બહુ એકદમ ઇઝી છે. 321 મિથાઇલ, તૃતીયક આલ્કાઇલ સમૂહ, દ્વિતીયક એનથી ઓછી, પ્રાથમિક સૌથી ઓછી મિથાઇલની, બરોબર. ઋણ પ્રેરક અસરનો તો એમોનો ચાંદ સોચો, એમોનો ચાંદ સોચો. ચૂહા કોકલ ચોર કો નહીં, ચૂહા કોકલ ચોર કો નહીં. ફૂલ કલી બહાર આવી, બરોબર, ફૂલ કલી બહાર આવી. ઓર ઓ એમાં ફી આલ્કીહા, ઓર ઓ એમાં ફી આલ્કીહા. તો આને હનુમાન ચાલીસા સમજી અને 3 તૈયાર કરશો, બરોબર. તો અહીંયા જુઓ 36મો પ્રશ્ન પૂરો થયો. ધ્યાન રાખજો, હવે નોંધ લખેલી છે. તો ઋણ પ્રેરક અસરના કારણે કાર્બન શૃંખલાના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન લીધા સિવાય અને ધન પ્રેરક અસરના કારણે કાર્બન શૃંખલાના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન લઈને છૂટા પડવાની શક્યતા વધે છે. મેં તમને પહેલાં જ સમજાવી દીધું હતું આ વસ્તુ, બરોબર. તો આમાં બીજું કંઈ છે નહીં. એક વખત સરસ સમજી લીધું તો તમને થિયરી અઘરી નહીં પડે. ચલો એના પછી 37મો પ્રશ્ન છે, જે ઓલરેડી આવી ગયેલો છે. આપણે એમાં બહુ ડીપમાં જવાની હવે મને જરૂર લાગતી નથી, બરોબર. ચોથા પાઠમાં આવી ગયેલો છે તો એને આપણે સીધું જ ચર્ચા જ કરીશું. બોલો બેન્ઝીનનું ઉદાહરણ લઈ સંસ્પંદન અસર સમજાવો. સંસ્પંદન બંધારણ સમજાવો, સોરી હો. બોલો ચોથા પાઠમાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે આ ભણી ગયા હતા ને. શું હતું કહો? તો મેં તમને એ વખતે કહ્યું હતું કે મારા હાથમાં આ પેન વધારે સ્થાયી છે કે હવે વધારે સ્થાયી છે? બોલો કઈ વધારે સ્થાયી? આ બે હાથથી કરું, ચલો. આ બ્લુ અને બ્લેક, બોલો આ બેમાં કઈ વધારે સ્થાયી છે? ફરીથી પ્રશ્ન પકડજો, મારા હાથમાં કઈ પેન વધારે સ્થાયી છે? મારા હાથમાં સ્થાયી એનો અર્થ શું થાય? મારા હાથમાં રહેવી જોઈએ. દાખલા તરીકે હું આમ કરું છું, હવે કોઈ વ્યક્તિ આવે તો આ પેન ઝડપથી લઈ શકે, એ આમ કરીને ઝૂંટવીને જઈ શકે, પણ હું આમ ફેરવતો હોય
તો બોલો એને શું થાય, અહીંયા પકડવા જાય એટલે પેન અહીંયા જતી રહે. જુઓ ભાઈ, તમે ઘરે જાતે પ્રયોગ કરજો, બહુ રેર કેસમાં પકડાશે. તો આ વધારે સ્થાયી છે અને આને કહેવાય સંસ્પંદન. આને શું કહેવાય? સંસ્પંદન. તો જ્યારે કોઈ પણ અણુમાં સંસ્પંદન થતું હોય તો એ અણુની સ્થિરતા વધે છે, અને સ્થિરતા વધે તો ક્રિયાશીલતા ઘટે. સ્થિરતા વધે તો ક્રિયાશીલતા ઘટે, એટલે કે એવો અણુ સરળતાથી પ્રક્રિયા ન દર્શાવે. એટલે આપણને અહીંયા ખબર પડશે આ સ્થિરતાના આધારે કે આ પ્રક્રિયા કયા તાપમાને દબાણે થશે. જોજો, આપણે આ બધું શીખવા શેના માટે જઈ રહ્યા છીએ? તો પ્રક્રિયા કયા તાપમાને દબાણે થશે એ આપણે અનુમાન કરી શકીએ. કમ્પ્લેટ. તો આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. બોલો, બેન્ઝીનમાં સંસ્પંદન બંધારણ. કદાચ મેં તમને ઉદાહરણ પેલું બતાવ્યું હતું એ ખરું સંસ્પંદન, અહીંયા આમ યાદ છે ને? જોવું છે? એક જ મિનિટ ચાલુ રાખો. સોરી વિદ્યાર્થી મિત્રો, પેલું મોડેલ મળતું નથી, મેં તપાસ કરી. પણ ચલો આપણે હવે એમને દોરીને સમજી લઈએ. તો બેન્ઝીનના 2 બંધારણ શક્ય બને. ધ્યાન રાખજો, બેન્ઝીનના 2 લૂઇસ બંધારણ શક્ય બને છે. આપણે પહેલાં સમજી લઈએ અને પછી લખતા શીખીએ. બોલો, બીજા બંધારણમાં શું થાય? તો અહીંયા ડબલ બોન્ડ હતો એ અહીંયા જ હોય છે, એટલે કે જ્યાં હતો ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ, જ્યાં સિંગલ હતો ત્યાં ડબલ બોન્ડ. અને આ 2 બંધારણો એકબીજામાં ઝડપથી આંતર પરિવર્તનશીલ હોય છે, અને એના કારણે જોજો આપણને એક આવું આભાસી બંધારણ દેખાય છે. અહીંયા આમ આખા 6 જગ્યાએ આંશિક દ્વિબંધ હોય એવું આભાસી, 1 2 3 4 5 ને 6 આંશિક દ્વિબંધો એવું આભાસી બંધારણ, એટલે કે આ બંને ઝડપથી એકબીજામાં રૂપાંતરિત થતા હોય એવું એક બંધારણ દેખાય. હવે આ બંધારણ વાસ્તવમાં છે કે નહીં, આને વિહિત બંધારણ કહેવાય. તો એને સાબિત કરવા માટે આપણે આની બંધ લંબાઈ જોઈએ. ધારો કે જો અહીંયા આ 2 સંસ્પંદન ના થતું હોય તો આ બંધ લંબાઈ, હવે આપણે ભણી ગયા. બોલો આગળ કયા પાઠમાં? તો ચોથા પાઠમાં જ. કાર્બન આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન એકલ બંધની બંધ લંબાઈ કેટલી હોય? તો 154 પિકોમીટર. યાદ આવે છે? એવી રીતે કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 134 પિકોમીટર હોય. તો ઓલ્ટરનેટ જોજો, આ 134, આ 154, આ 134, આ 154, એવું અહીંયા પણ હોય. 154, 134, 154, 134, 54, 34. બરોબર? પણ ધ્યાનથી જોજો, 154 134માં, 134 154માં, 154 134માં, 134 154માં, 154 134માં, 134 154માં બંને એકબીજામાં ઝડપથી રૂપાંતરિત થાય છે. એના કારણે આપણને અહીંયા બધી જ બંધ લંબાઈ 139 પિકોમીટરની મળે છે. કેટલાની મળે છે? 139, એટલે કે 134થી વધારે ને 154થી ઓછી, બંનેની મધ્યમાન અવસ્થા મળે છે. બરોબર? તો આને કહેવાય સંસ્પંદન. આને કહેવાય સંસ્પંદન. અને સંસ્પંદનના કારણે બોલો અણુની સ્થિરતા શું થાય? વધે. સંસ્પંદનના કારણે અણુની સ્થિરતા શું થાય? વધે. અને વધે તો એવો અણુ સહેલાઈથી પ્રક્રિયા કરે નહીં. એવો અણુ સહેલાઈથી પ્રક્રિયા કરે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ સ્થિરતા કેમ વધી? તો આ અણુ સંસ્પંદન કરવામાં પોતાની જ કેટલીક ઉર્જા વાપરે છે. અને મેં તમને પહેલા 3જા પાઠમાં કહ્યું હતું કે તમારા ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા તો તમે વધારે સ્થાયી, કે 500 પડ્યા તો વધારે સ્થાયી? તો 100માં. તો આની પાસે જોજો, આ બેની પાસે 500 રૂપિયા હતા, પણ આ ચક્ર ફેરવવામાં એમાંથી 400 રૂપિયા વપરાઈ ગયા. અહીંયા કેટલા વધ્યા? 100 જ. તો આ 3માંથી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી? આર્યું. એટલે કે જેટલા સંસ્પંદન બંધારણો વધારે એટલું સ્થિરતા વધારે. ઓકે, ચલો. તો હવે આપણે પ્રશ્નને સીધી રીતે સમજીએ. જેવો એમ કે કેવી રીતે લખવાનું સમજી તો લીધો જ છે, તો ધ્યાન અહીંયા રાખજો. જો આમાં લખાણ કઈ રીતે લખવાનું છે તો જોઈએ. તો કેટલાક અણુઓના 1થી વધુ લૂઇસ બંધારણ શક્ય હોય છે. કેટલાક અણુઓના 1થી વધુ લૂઇસ બંધારણ શક્ય હોય છે. અને આવા અણુઓના પ્રાયોગિક રીતે નક્કી કરેલા બધા જ ગુણધર્મો, જો પ્રાયોગિક રીતે નક્કી કરેલા બધા જ ગુણધર્મો કોઈ એક બંધારણના આધારે સમજાવી શકાતા નથી. આપણે દાખલા તરીકે પ્રાયોગિક રીતે આ બેન્ઝીન છે, આ બેન્ઝીન, એમાં પ્રાયોગિક રીતે નક્કી કરવા ગયા
તો એની બંધ લંબાઈ 139 પિકોમીટર મળી. પણ એનું કોઈ એક બંધારણ લઈએ, આ બેમાંથી એક બંધારણ લઈએ, લુઈસ બંધારણ, તો એ વખતે બંધ લંબાઈ 134 ને 154 છે, 139 તો છે જ નહીં. તો શું લખીશું? કેટલાક અણુઓના એકથી વધુ લુઈસ બંધારણ શક્ય હોય છે અને તેવા અણુના ગુણધર્મો, પ્રાયોગિક રીતે નક્કી કરેલા ગુણધર્મો તે પૈકીના કોઈ એક બંધારણના આધારે સમજાવી શકાતા નથી. બરોબર? આથી આવા અણુના એકથી વધુ લુઈસ બંધારણો એકબીજામાં ઝડપથી આંતર પરિવર્તન પામતા હોય ત્યારે તેમની મધ્યમાન અવસ્થા દર્શાવતું બરાબર બંધારણ પ્રાપ્ત થાય છે, જેને સંસ્પંદન બંધારણ કહે છે. જેને અને અણુમાં સંસ્પંદનને બે શીર્ષવાળા, જો આપણે આ ભણી ગયા હતા, બે શીર્ષવાળા તીર વડે દર્શાવવામાં આવે છે. સંસ્પંદન બંધારણની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. આ સમજૂતી હતી. હવે એની વ્યાખ્યા આપીએ તો અણુના એકથી વધુ લુઈસ બંધારણો વચ્ચેના મધ્યમાન અવસ્થા ધરાવતો બંધારણ કે જે બંધારણમાં કેન્દ્રથી બધી જ બાજુ પરમાણુઓની વહેંચણી અને ઇલેક્ટ્રોનની વહેંચણી એક સમાન રીતે થયેલી હોય. હવે ધ્યાન રાખજો, તમે ધ્યાનથી જોજો. જો આ બંધ લંબાઈ 154 પિકોમીટર હોય અને આ 134 હોય તો એવી પરિસ્થિતિમાં આપણે આ સંપૂર્ણ ષષ્ટકોણ ના બને. શું થાય? એક ટૂંકું, પછી લાંબુ, પછી ટૂંકું, પછી લાંબુ, પછી લાંબુ, ખબર પડી, અને પછી ટૂંકું. તો આવો આકાર થાય. બોલો, એમાં કેન્દ્રથી બધી બાજુ સરખું અંતર છે? જુઓ તો ના, નથી. આ ટૂંકું છે, આ લાંબુ છે, આ ટૂંકું છે, આ લાંબુ છે. તો આવી પરિસ્થિતિમાં ફરીથી સંસ્પંદન બંધારણની વ્યાખ્યા શું થશે? તો અણુના એકથી વધુ લુઈસ બંધારણો વચ્ચેની મધ્યમાન અવસ્થા દર્શાવતું બંધારણ કે જે બંધારણમાં કેન્દ્રથી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની ઉર્જા અને સ્થાન સમાન અંતરે રહે, એટલે કે સમાન રીતે વહેંચાય, તે રીતે દર્શાવેલા બંધારણને શું કહે છે? અણુનું સંસ્પંદન બંધારણ. હવે સંસ્પંદન બંધારણની સમજૂતી બેન્ઝીનના ઉદાહરણ દ્વારા આપી શકાય છે. તો બેન્ઝીનના વાસ્તવિક બંધારણમાં કાર્બન કાર્બન એકલ બંધની બંધ લંબાઈ 154 પિકોમીટર, જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 134 પિકોમીટર હોય છે. પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર કરવામાં આવ્યું છે કે બેન્ઝીનમાં બધા જ કાર્બન કાર્બન બંધની બંધ લંબાઈ 139 પિકોમીટર હોય છે. બરોબર? હવે આ બાબત બેન્ઝીનમાં શું દર્શાવે છે? કે બેન્ઝીનમાં સંસ્પંદન થતું હોવું જોઈએ કમ્પ્લીટ. અને એના પછી આ બે બંધારણો દોરીને સમજૂતી લખી દેવાનું છે. આ જ રીતે જોજો, બેન્ઝીન પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી ઓઝોન, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, નાઇટ્રો સંયોજનો વગેરે જેવા સંયોજનોના બધા જ ગુણધર્મોની સમજૂતી આપી શકાય એ માટે જ સંસ્પંદન બંધારણની સંકલ્પના રજૂ કરવામાં આવી છે. અને આવા અણુઓના બંધારણને વધુ ચોક્કસ રીતે તે રજૂ કરે છે. હવે જે સંયોજનમાં સંસ્પંદનની ઘટના જોવા મળતી હોય, જો હવે એની અસર, જે સંયોજનમાં સંસ્પંદનની ઘટના જોવા મળતી હોય તેવા સંયોજનના વાસ્તવિક લુઈસ બંધારણ કરતા તેના સંસ્પંદન બંધારણની ઉર્જા ઓછી હોય છે. કેમ? મેં કહ્યું એમ કે આ ચક્ર અહીંથી અહીંયા લઈ જવામાં, અહીંથી અહીંયા લાવવામાં કેટલીક ઉર્જા વપરાઈ જાય. આ બેની પાસે 500 રૂપિયા છે, પણ અહીંથી અહીંયા લઈ જવામાં એ કેટલું વપરાયું, આને ગોળ ફેરવવામાં કેટલું વપરાયું, તો અહીંયા ગોળ ફરે છે એટલે 400 રૂપિયા વપરાઈ ગયા. તો બોલો, આની ઉર્જા કેવી થઈ ગઈ? ઓછી. અને એના કારણે એની સ્થિરતા કેવી હોય છે? વધારે. અને સ્થિરતા વધારે હોય તો ક્રિયાશીલતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? ઓછી હોય છે. હવે અણુના વાસ્તવિક બંધારણ અને સંસ્પંદન બંધારણની ઉર્જાના તફાવતને જે તે સંયોજનની સંસ્પંદન ઉર્જા કહે છે. વાસ્તવિક બંધારણની ઉર્જા મેં આની 500 ઉધારી હતી, યાદ છે ને? 500 રૂપિયા. આની કેટલી નીકળી? 100. તો બોલો, એના તફાવતને શું કહેવાય? સંસ્પંદન ઉર્જા. એટલું એ સંસ્પંદનમાં વપરાઈ જે ઉર્જા. બરોબર? અને સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય જેમ વધે એમ સ્થિરતા વધે. હવે ધ્યાન રાખજો, સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય ક્યારે વધે? તો આ ચક્ર અહીંયા એક જ સ્ટેપમાં અહીંથી અહીંયા પહોંચી ગયું હતું, પણ જો એ 3 સ્ટેપમાં અહીંયા પહોંચતું હોય તો હજુ આપણે ત્રીજું બંધારણ દોરવું પડે. 4 સ્ટેપમાં પહોંચતું હોય તો જેટલું વધારે સંસ્પંદન બંધારણો, આવા જેટલા વધારે લુઈસ બંધારણ શક્ય બને એટલી સંસ્પંદન ઉર્જા વધારે હોય ને એટલું એ સ્થિરતા વધારે હોય છે. ઓકે, તો અહીંયા થઈ ગયો તમારો સંસ્પંદન પ્રશ્ન નંબર 37મો પૂરો. સમજી લીધો છે. હવે એક વખત ધ્યાનથી વાંચી જશો તો આવડી જશે. ઓકે, ચલો એના પછી
તો કેટલાક એસક્યુ છે એ એસક્યુ આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ, તો એ રિપીટ કરું છું ભાઈ. બોલો CO2નું સંસ્પંદન બંધારણો દોરો. બોલો CO2ના સંસ્પંદન બંધારણો. તો પહેલું તો CO2નું લૂઇસ બંધારણ દોરીએ. બોલો Cની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બે દિશામાં 2 O ગોઠવાયા, બરોબર. પહેલાએ ભાગીદારી કરી, હવે પહેલાએ ભાગીદારી કરી તો બીજાને તો કોઈ ચાન્સ રહ્યો નહીં ભાગીદારી કરવાનો, કારણ કે કાર્બન તો બીજો અહીંયા ભાગીદારી કરશે, સોરી, કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કમ્પ્લીટ. તો બોલો આ રીતનું થયું. હવે આમાં સંસ્પંદન શું થાય? તો ધ્યાન રાખજો, સંસ્પંદન હંમેશા પાયબંધ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું થાય. પાયબંધ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પછી ધન વીજભાર ને ઋણ વીજભાર, આટલાનું સંસ્પંદન થાય, 4 વસ્તુનું. બોલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ અહીંયા જાય તો આ કાર્બનને શું થાય? ઝાડા થાય. આ અહીંયા જાય તો કાર્બનને શું થાય? ઝાડા. એટલે એ શું કરશે? આને અહીંયા મોકલી દેશે. બોલો બીજું બંધારણ શું થશે? તો બીજું બંધારણ આ રીતનું થાય, 1 2 3, કારણ કે અહીંયા ત્રિબંધ બન્યો. જુઓ આ કાર્બન, પછી અહીંયા સિંગલ બંધ, અને અહીંયા શું થયું? બોલો તો આ અહીંયા 2 જ ઇલેક્ટ્રોન યુગ્મો હતા. જોજો આ ત્રીજું વધારાનું આવ્યું એટલે અહીંયા માઇનસ વીજભાર. હવે અહીંયા એક જ વધ્યું. જુઓ 2 હતા એનું 1 વધ્યું, તો અહીંયા પ્લસ વીજભાર. આ પહેલું સંસ્પંદન બંધારણ. એનાથી ઊંધું વિચારો. ચલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આને શું થવું પડે? અહીંયા જવું પડે. તો એ વખતે શું થશે? હવે નીચે દોરું છું ભાઈ. તો જોજો અહીંયા શું થઈ ગયું? શું થઈ ગયું? બોલો અષ્ટક રત્ના બંનેની પૂર્ણ છે, જોઈ લો. અષ્ટક રત્નામાં કોઈ ફેરફાર નહીં થયું. 2 3 4 5 6 7 ને 8, અહીંયા 1 2 3 એટલે 3 3 6 7 ને 8, અહીંયા 7 ને 8. પણ અહીંયા શું થયું કે અહીંયા પહેલા 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એના 3 થયા, તો આ માઇનસ ડેલ્ટા. અહીંયા 2 હતા, જોજો 2 હતા એનું 1 થયું, તો આ પ્લસ ડેલ્ટા. તો આ થયા CO2ના સંસ્પંદન બંધારણો. બોલો કમ્પ્લીટ. એવી રીતે કાર્બોક્સિલિક એસિડના સંસ્પંદન બંધારણો પૂછાય તો ધ્યાન રાખજો. કાર્બોક્સિલિક એસિડનું આપણે આ બંધારણ દોરીએ તો આ રીતનું થાય. એ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અહીંયા પણ હોય. કાર્બનના બધા વપરાઈ ગયા છે. જે વપરાઈ ગયા છે આપણે દર્શાવતા નથી. બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય એટલે કાર્બનને શું થયા? ઝાડા. તો એ પરિસ્થિતિમાં અહીંયા શું કરશે? આને અહીંયા મોકલવું પડે. તો પહેલું બંધારણ બોલો આવું આ રીતનું થાય. અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા આ 2 હતા અને ત્રીજું આવ્યું, તો આ માઇનસ ડેલ્ટા. અહીંયા બોલો તો ઓક્સિજન એક જ વધ્યું અને H, તો આ પ્લસ ડેલ્ટા. ખબર પડી? એને આપ્યું એટલે પ્લસ ડેલ્ટા થયું. કમ્પ્લીટ. તો આ રીતે તમારે દર્શાવવાનું છે. ચલો એવી રીતે NO2માં તો એનો અહીંયા R લખી દેવાનો ભાઈ, એનો બહુ મતલબ નથી. ચલો એવી રીતે NO2, તો NOમાં પણ આ રીતનું બંધારણ છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? બોલો નાઇટ્રોજનની અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનેલો હોય, અહીંયા R જોડાયેલો હોય. તો હવે એવી પરિસ્થિતિમાં બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આને અહીંયા જવું પડે, નહીં તો નાઇટ્રોજન બિચારો દુઃખી થઈ જાય. તો અહીંયા શું થશે? RN, અહીંયા થયો સિંગલ બોન્ડ. હવે N એ અહીંયા જાય એટલે ઓલરેડી અહીંયા મારી ભૂલ છે ભાઈ. બોલો અહીંયા 4 ઇલેક્ટ્રોન હતા અને આ ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું એટલે એક ટપકું જોજો મેં જુદું કર્યું છે. સામે અહીંયા શું થયું? તો અહીંયા ડબલ બોન્ડ બન્યો. બોલો ખબર પડી? તો બોલો અહીંયા શું પેદા થયું? ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર. અહીંયા પહેલા તો અહીંયા શું હતું? ખબર પડી? તો આ રીતે ભાઈ અહીંયા પહેલાં ધન વીજભાર અહીંયા હતો અને ઋણ વીજભાર અહીંયા હતો, કારણ કે આને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપેલું હતું. તો હવે એને ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આપેલું, આનો ધન વીજભાર શું થઈ ગયો? નાબૂદ. એને અહીંયા ધક્કો મારી દીધો એટલે શું થઈ ગયું? બોલો તો ધન વીજભાર તો ત્યાંનો ત્યાં જ રહ્યો. કેમ? તો એને અહીંથી આમ આપી દીધું, તો આ ધન વીજભાર પેદા થાય નહીં. ઓકે ચલો તો આ થયા. હવે 38મો પ્રશ્ન છે, અણુના સંસ્પંદન બંધારણ દર્શાવવાના નિયમો. બોલો આટલું બધું કર્યા પછી તમને નિયમો ગોખવા ના પડે. બોલો સંસ્પંદન બંધારણ દર્શાવવાના નિયમો શું છે? વિચારો તો પ્રશ્ન નંબર 38. ભાઈ વચ્ચેના એસક્યુના નંબર મેં નથી આપ્યા. અણુના સંસ્પંદન બંધારણ
દર્શાવવાના નિયમો. બોલો શું કરીશું? તો અણુના સંસ્પંદન બંધારણ દર્શાવવા માટે બે જ નિયમો છે. બે જ નિયમો. બોલો પહેલો નિયમ, તો સમાન પરમાણુઓનું સ્થાન કેન્દ્રથી સમાન અંતરે રહે. સમાન પરમાણુઓનું સ્થાન પહેલું, તો અણુના સંસ્પંદન બંધારણમાં સમાન બરોબર પરમાણુઓનું સ્થાન કેન્દ્રથી સમાન અંતરે રહે તે રીતે દર્શાવવામાં આવે છે. ચલો બીજું, આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ. બોલો સંસ્પંદન બંધારણમાં કેન્દ્રથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની વહેંચણી. તો સંસ્પંદન બંધારણમાં કેન્દ્રથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની વહેંચણી. ખાસ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર વધારે ફોકસ કરવાનું છે. એક સમાન રીતે રહે. એક સમાન રીતે વહેંચણી થાય એ રીતે દર્શાવવામાં આવે છે. હવે જો આમાંથી નીકળતો MCQ ધ્યાન રાખજો. બરોબર, આ CO2 નું પહેલું બંધારણ, પછી મારી ભૂલ છે ભાઈ અહીંયા. બોલો આ ત્રણમાંથી કયું બંધારણ સાચું નથી? આવો MCQ પૂછાય તો તમે પહેલી દ્રષ્ટિએ જોશો ને તો ત્રણે ત્રણ સાચા જ લાગે. આપેલ એક પણ નહીં કરીને આવો તમે, આપેલ એક પણ નહીં કરીને આવો ચોથો ઓપ્શન. પણ એમાં ખાસ ધ્યાન રાખજો, આ બંધ લંબાઈ સંસ્પંદન બંધારણમાં આ બંધ લંબાઈ જોજો. આ હજુ તો આપણું સાચું સંસ્પંદન બંધારણ આ છે, આ નથી. ધ્યાન રાખજો, આ એનું વિહિત બંધારણ છે. તો RUH સાચું સંસ્પંદન બંધારણ થયું. આ તો લોઇસ બંધારણો કહેવાય. આ શું કહેવાય? તો આપણે અહીંયા આવો MCQ પૂછી શકાય. અને એ વખતે તમને આ રીતે આપ્યું હોય ને તો RUH ખોટું, આ ખોટું બંધારણ. ખબર પડી? આ ખોટું બંધારણ બે બાજુ સરખા અંતરે દર્શાવેલું હોવું જોઈએ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો 38મો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. 38મા પ્રશ્નમાં બે જ વસ્તુ વહેંચવાની છે. એક પરમાણુ, સમાન પરમાણુઓ સમાન અંતરે, એ જ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કેન્દ્રથી બધી જ બાજુ સમાન રીતે વહેંચણી કરવાની છે. ચલો એના પછી 39મો પ્રશ્ન મોસ્ટ IMP. આમાંથી બહુ જ બધા MCQ પૂછાઈશ. તો એક જ સંયોજનના જુદા જુદા સંસ્પંદન બંધારણોની સ્થિરતા નક્કી કરવાના નિયમો. બહુ સહેલો છે પણ આમાંથી MCQ સરસ પૂછાય છે. બોલો તો આપણે તો જોજો, સૌથી પહેલો નિયમ, આપેલા સંયોજનના જે સંસ્પંદન બંધારણમાં સૌથી વધુ સહસંયોજક બંધ આવેલા હોય, સૌથી વધુ સહસંયોજક બંધ આવેલા હોય એટલે કે તેમાં હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન દ્વિક રચના અને હાઇડ્રોજન સિવાયના પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય, તો આપેલા સંયોજનના જે સંસ્પંદન બંધારણમાં સૌથી વધુ સહસંયોજક બંધ આવેલા હોય
એટલે કે બોલો શું થશે? એટલે કે તેમાંના H પરમાણુની દ્વિક રચના અને H સિવાયના પરમાણુઓની અહીંયા ઇલેક્ટ્રોન દ્વિક રચના, ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય તેવું બંધારણ સૌથી વધુ સ્થાયી હોય છે. કમ્પ્લીટ. ચલો બીજા નંબરે, ત્યારબાદ જે બંધારણમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર અને ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર ધન વીજભાર આવેલો હોય તેવું બંધારણ મધ્યમ સ્થાયી હોય છે. અને સી હવે મારે કહેવાની જરૂર રહી ભાઈ, તો આનાથી ઊંધી લખ્યું. ત્યારબાદ લખવાનું નથી આપણે, તો ખાલી આના પછી અને એના પછી જે બંધારણમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ધન વીજભાર અને ઓછા વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર આવેલો હોય તે સૌથી ઓછું સ્થાયી હોય છે. બોલો કમ્પ્લીટ. તો આ 3 નિયમો છે. ઓકે, તો આમાંથી એમસીક્યુ પૂછાય. ચલો હવે એ એમસીક્યુ કેવો પૂછાશે એની આપણે ચર્ચા કરી જ લઈએ. પ્રશ્ન નંબર 40માં જોઈ લઈએ. ધ્યાન અહીંયા રાખજો. તો પ્રશ્ન નંબર 40, બોલો 2 in all ના બંધારણો દોરી તેની સ્થિરતા સમજાવો. ચલો અહીંયા આપણે નામકરણ ઉપરથી પહેલું તો બંધારણ દોરીશું. તો પહેલું આલ 2, એક મિનિટ હો ભાઈ, મારી લખવાની કદાચ 2 in all, પણ કયું 2 in all? તો એમાં છાપવાની ભૂલ છે, પ્રોપેનાલ. બરોબર, 2 in પ્રોપેન 2 in all આપણે એવું લખીશું, પ્રોપેન 2 in all. બરોબર, તો ધ્યાન અહીંયા રાખો. હવે આ ના લખ્યું હોય તો ચલો, અહીંયા ના લખ્યું હોય તો પહેલો આપણે CHO આલ કર્યો, પછી બીજા કાર્બન, આ પહેલો થયો, બીજા ઉપર ડબલ બોન્ડ દર્શાવ્યો, અને પછી R લખી દો તોય ચાલે, R લખી દઈએ તો પણ ચાલે. પણ આપણે પ્રોપેન એટલા માટે લઈ લીધો કે ભાઈ અહીંયા હાઇડ્રોજન થઈ ગયું. બરોબર, હવે તમે વિચારો, ચલો તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન થશે. બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આપણે હાઇડ્રોજન શા માટે લીધો? તો સરળતાથી સમજાવી શકાય એ માટે. બરોબર, હવે જો હું આને પણ હજુ એક વધારાનું સ્વરૂપે જ લખીશ, આખું લુઈસ બંધારણ જ કરી દઉં. બોલો હવે આમાં સંસ્પંદન થાય તો શું થાય? આમાં સંસ્પંદન થાય તો શું થાય? 2 in all. બોલો આમાં સંસ્પંદન થશે તો શું થશે? તો આ બંધ અહીંયા જાય, એ બંધ ત્યાં જાય તો શું થાય? બોલો આને જાડા થયા કાર્બનને, તો એને અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં મોકલવું પડે. અહીંયા ઓલરેડી 2 ઇલેક્ટ્રોન હતા જ. બરોબર, અરે છો, હા 2 તો હતા જ. તો એવી પરિસ્થિતિમાં જો આ અહીંયા ગયું એટલે આને ધન વીજભાર ધારણ કર્યો. ધ્યાન રાખજો, HCH આને ધન વીજભાર ધારણ કર્યો. અહીંયા સિંગલ બોન્ડ, પછી આ H એમના એમ રહ્યો. અહીંયા સિંગલ હતો એનો શું થયો? ડબલ. પછી એ જાડા ન થાય એટલે પેલાએ પાછું શું કર્યું?
ઇલેક્ટ્રોન યુગ્મને ઉપર લઈ પોતે માઇનસ વીજભાર ધારણ કર્યો આમના આમ. કમ્પ્લીટ. પહેલું આ વિચાર્યું. હવે એનાથી ઊંધું વિચારો કે આ પાઇબંધ નીચે ઉતરે છે, એનાથી ઊંધું વિચારો. બોલો, એ પાઇબંધ નીચે ઉતરે, આ જેમ અહીંથી આમ ગયો તો એમ આપણી પાસે બે પાઇબંધ છે, તો પહેલાં આને આમ મોકલ્યો તો હવે પહેલાંને આમ મોકલીએ. ચલો, તો શું થશે? એ પાછો આવે તો ધ્યાન રાખજો, અહીંયા ડબલ બોન્ડ થાય અને એ ડબલ બોન્ડ થાય તો પછી આ કાર્બનને ઝાડા થાય. જોજો હો, હવે ફરીથી બીજું દોરું છું. એક કામ કરો ને, ફરીથી નીચે પેલું એમને એમ રાખીને દોરી દઉં. હવે ફરી ધ્યાન રાખો. બોલો, આ રીતનું બંધારણ હતું. પહેલામાં આ પાઇબંધ આમ ગયો તો હવે બીજામાં આ નીચે આવે, તો આ નીચે આવે એટલે અહીંયા ડબલ બોન્ડ થશે. જોજો, હું અહીંયા જ સીધો દર્શાવું. બોલો, તો અહીંયા ડબલ બોન્ડ થયો તો આ કાર્બનને ઝાડા થઈ ગયા, એની સંયોજકતા 4 છે, ના તો 5 થયા. એટલે આને ક્યાં મોકલશે? વિચારો, એને ક્યાં મોકલશે? તો કાર્બન પરમાણુ ઉપર. એ આગળ ક્યાંય જાય એમ નથી, તો કાર્બન પરમાણુ ઉપર મોકલશે. તો હવે બોલો, અહીંયા HCH એમના એમ. બોલો, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. ચલો, પછી એ આવ્યું એટલે અહીંયા માઇનસ વીજભાર પેદા થયો. પછી સિંગલ બોન્ડ C, પછી H એમના એમ, અહીંયા ડબલ બોન્ડ, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવ્યું હતું. બોલો, ઓક્સિજન ઉપર શું થયું? હવે તો એક ઇલેક્ટ્રોન યુગ્મ ખૂટે છે, એને દાન કર્યું એટલે ધન વીજભાર પેદા થયું. તો બોલો, આમાંથી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી છે? તો સૌથી વધુ સ્થાયી આ બે એક જ બંધારણો છે ભાઈ. આને હું 1 નંબર આપું, આને પણ 1 નંબર. આ તો તમને સમજાવવા માટે. આને 2 નંબર આપું ને આને 3 નંબર આપું. તો બોલો, 1 નંબર સૌથી વધુ સ્થાયી. કેમ? તો એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બધી જ રીતે સરખી રીતે થયેલી, બધા જ મોસ્ટ ઓફ સહસંયોજક બંધ છે. પણ હવે આ બે બંધારણમાં જોજો, ઓછા વિદ્યુત ઋણ કાર્બન પરમાણુએ ધન ને વધુ વિદ્યુત ઋણ ઓક્સિજને ઋણ ધારણ કર્યો, એટલે 2 નંબરનું એનથી વધારે ઓછું સ્થાયી થયું. જ્યારે આમાં ઓછા વિદ્યુત ઋણ કાર્બન પરમાણુએ ઋણ, જ્યારે વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુએ ધન વીજભાર ધારણ કર્યો, એટલે એની સ્થિરતા સૌથી ઓછી થાય. તો સૌથી વધુ સ્થાયી, એનથી ઓછું સ્થાયી, એનથી ઓછું સ્થાયી. બોલો, કમ્પ્લીટ. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.